Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Momi Sangvi, warmly welcomes all of you. Let's start today's session. The classes become semester 4, subject is Cost Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan's textbook, new edition. Currently, we are continuing Unit 1, Process Costing. We have completed many of the sum of this unit. Today, I have selected a sum that is different from all other we have completed. Okay, આ જે સમ છે એ અત્યાર સુધી કરેલા સમ કરતા ટોટલ અલગ છે. આ પ્રકારનો સમ આખી ટેક્સ્ટ બુકમાં કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો નથી, પણ અત્યારે જે મેં સમ સિલેક્ટ કર્યો છે એ છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો. પણ આ પ્રકારનો સમ છે બુકમાં આપેલો છે એટલે આપણે કરવો પડશે. મે બી એક્ઝામમાં સૌરાષ્ટ્રમાં પૂછી પણ લે. ઓકે, સો sum number 19, page number 66. The following details are extracted from the costing record of an oil mill for the year ended 31st March 2020. Purchase 100 tons of seeds at rupees 5,000 per ton. પર્ટિક્યુલર આપ્યું છે અહીંયા પ્રોસેસમાં 1 2 3 કે એબીસી નામ નથી આપ્યા કે XYZ નથી આપ્યા. અહીંયા પ્રોસેસ કયા પ્રકારની છે એ પ્રમાણે નામ આપ્યા છે. ફર્સ્ટ છે ક્રશિંગ પ્રોસેસ, સેકન્ડ રિફાઇનિંગ પ્રોસેસ અને થર્ડ છે ફિનિશિંગ પ્રોસેસ. એક્સપેન્સીસમાં કોસ્ટ ઓફ લેબર આપ્યું છે, સન્ડ્રી સ્ટોર આપ્યા છે, ઇલેક્ટ્રિસિટી, સ્ટીમ, ફેક્ટરી એક્સપેન્સ. ત્રણેય પ્રોસેસમાં આટલા સિમિલર છે. લાસ્ટ આપ્યું છે કોસ્ટ ઓફ કાસ્ટ. એ લાસ્ટ પ્રોસેસમાં જે વસ્તુ આવે. ફર્ધર જોઈ લઈએ. 60 tons of crude oil was produced. 60 ટન ક્રૂડ ઓઇલ આપણે બનાવીએ છીએ એટલે જ્યારે પહેલી પ્રોસેસ પતશે એટલે આપણે ક્રશિંગ પ્રોસેસમાં આઉટપુટ છે 60 ટનનું ગણાશે. 51 ton oil was produced by the refining process. Refining process દ્વારા 51 ટન એટલે બીજા ટનમાં જે આગળ આપણે બીજી પ્રોસેસમાં લઈ જશું એ છે 51 ટન અને લાસ્ટમાં 50 tons of refined oil was finished by for the delivery. એટલે લાસ્ટ જે પ્રોસેસ આપી છે ફિનિશિંગ પ્રોસેસ એમાં લાસ્ટ એનું રિઝલ્ટ હશે એ ગણાશે 50 ટન. ઓઇલ સીડ સેક્સ were sold for 500. અહીંયા જે આપણે ઓઇલ જે પ્રોડ્યુસ કરવાનું છે એના બિયા હશે એનો જે કચરો હશે એ જે વધુ હોય એ તમે 500 રૂપિયામાં સેલ કરો છો એવું કીધું છે. 35 tons of oil seeds residue was sold for 300 per ton. અહીંયા જેટલું ડિટેલ આપી છે એ આપણે પહેલા પ્રોસેસની ગણવાની રહેશે. loss in weight in crushing was 5 ton. એટલે અહીંયા પહેલી પ્રોસેસની જ વાત થાય છે. ઉપરનું આ પેરેગ્રાફ આખો પહેલી પ્રોસેસનો જ આપણે ગણશું. આગળ શું કહે છે 8.5 ton of by product was obtained from refining process. એટલે 8.5 ટન જે ડિટેલ આપી એ રિફાઇનિંગ પ્રોસેસની છે એટલે અત્યારે આપણે એને કન્સિડર કરતા નથી. તો સ્ટાર્ટ કરીએ. આપણે કરવાનું છે શું પ્રિપેર each process account, calculate at the end of each cost of production per ton and determine the total cost per ton of the finished oil. દરેકે દરેક પ્રોસેસનું કોસ્ટ અકાઉન્ટ તમારે પ્રોસેસ અકાઉન્ટ બનાવવાનું છે તમારે અને ત્યારબાદ લાસ્ટમાં જે આવશે ફિનિશ ઓઇલ એમાં કોસ્ટ પર ટન કેટલી આવે છે તમારે ફાઇન્ડ કરવાની રહેશે. તો સ્ટાર્ટ કરીએ આજનો સમ. સૌથી પહેલા આવે છે ક્રશિંગ પ્રોસેસ અકાઉન્ટ. આમાં આપણે નોર્મલી જે નોર્મલ ને એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇનના અકાઉન્ટ બનાવતા હતા, વર્કિંગ નોટ કરતા હતા, એવું કાંઈ જ આમાં કરવાનું આવતું નથી. સિમ્પલ સમ છે પણ થોડોક અલગ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. ક્રશિંગ પ્રોસેસ 3 અકાઉન્ટ બનાવવાના છે. તમે પહેલા ડ્રો કરી નાખો. ફોર્મેટ સેમ રહેશે. લગભગ 7 થી 8 લીટીનું છેલ્લું અકાઉન્ટ છે થોડું મોટું છે. 3 અકાઉન્ટ તમે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો કરી નાખો. પર્ટિક્યુલર ટન અને અમાઉન્ટ અથવા રૂપીઝનું કોલમ.
એટલે સૌથી પહેલા આવે છે ક્રશિંગ પ્રોસેસ અકાઉન્ટ, સેકન્ડ આવશે રિફાઇન પ્રોસેસ અકાઉન્ટ, નેક્સ્ટ આવે છે ફિનિશ પ્રોસેસ ઇન્ક્લુડિંગ કાસ્ટિંગ અકાઉન્ટ. એ થોડું મોટું થશે, એ છેલ્લે કરીએ તો કોઈ ઇશ્યુ નથી. પહેલા આ બે અકાઉન્ટ ડ્રો કરી નાખો ઝડપથી. ડન. ચલો હું કન્ટિન્યુ કરું છું, તમે પેલા અકાઉન્ટ ડ્રો કરીને પછી આગળ વધજો. સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરવાની એન્ટ્રી. આપણે અહીંયા આપ્યું છે 100 ટન ઓઇલ સીડ, એટલે કે જે બિયારણ આવે તેલ માટે, જેનામાંથી આપણે તેલ બનાવવાનું છે, ઓઇલ સીડ્સ કહેવાય, બિયા, તેલી બિયા ગુજરાતીમાં કહી શકાય. એ જે તે પ્રોડક્ટ છે એના લીધા આપણે 100 ટન અને 5000 રૂપિયા પર ટનના પ્રાઇસ છે. ટેક્સ્ટ બુકમાં પર ટન નથી આપ્યું, પણ આપણે પર ટન કેલ્ક્યુલેટ કરીને તો સમ આન્સર આવે છે, એટલે મેં રકમમાં એડ કરી દીધું. ઓકે, અમુક ચેન્જીસ તો આપણે કરવા જ પડે છે. ઓકે, તો હવે અહીંયા ટુ ઓઇલ સીડ્સ યુઝ, સૌથી પહેલા ડેબિટ સાઇડ, અહીંયા ડેબિટ ક્રેડિટ લખી નાખવાનું અકાઉન્ટમાં. ટનમાં લખવાના 100 ટન અને 500 રૂપી પર ટન છે, એટલે અહીંયા આપણે બ્રેકેટમાં લખી નાખવાનું 500 રૂપી પર ટન. પ્રાઇસ તો આપણે લખી જ છે બ્રેકેટમાં, એટલે 100 ઇન્ટુ 500 સોરી 5000 કરશું આપણે, એટલે આપણને મળી જશે 5 લાખ રૂપિયા. નેક્સ્ટ, અહીંયા જે કન્ટેન્ટ આપ્યું છે આરામથી, કોઈ જ ઉતાવળ નથી. આ કન્ટેન્ટ એ તમારે અહીંયા લખી નાખવાનું. વન બાય વન તમામ પ્રકારના એક્સપેન્સીસ આપણે ડેબિટ સાઇડ લખી છે, કોપી કરી નાખ્યા. અને અત્યારે ક્રશિંગ પ્રોસેસ ચાલે છે, એટલે આપણે શું કરશું, ક્રશિંગ પ્રોસેસની જે કન્ટેન્ટ આમાં આપ્યું છે એ કન્ટેન્ટ આપણે સીધું અહીંયા મૂકી દેવાનું. મેં તો ઝડપથી કોપી પેસ્ટ કરીને મૂકી દીધું, તમને થોડી વાર લાગે કોઈ ઇશ્યુ નથી, લખતા જાઓ અને મૂકતા જાઓ, ઉતાવળ કોઈ જ જાતની નથી. કમ્પ્લીટ. હવે આટલું લખાય પછી આગળ વધી, ટેક યોર ટાઈમ. ફરી એકવાર કહું છું, સ્ટાર્ટિંગ આપણે 100 ટન થી કર્યું, જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છીએ, યુનિટ ઇન્ટ્રોડ્યુસ અત્યાર સુધી આપણે લખતા તેની જગ્યાએ જે આપણે પરચેસ કર્યું છે મેઇન રિસોર્સ રો મટીરિયલનો એ લઈ લેવાનું. એ સિવાય તમામ એક્સપેન્સ તમને જે ટેબલમાં આપ્યા હોય ગોતવાના, નીચે ક્યાંય પેરેગ્રાફમાં આપ્યા હોય આ પ્રોસેસને લગતા કોઈ પણ ખર્ચા તો તમારે ગોતીને અંદર લખવાના રહેશે. તો એ તમામ એક્સપેન્સીસ આપણે લખી નાખ્યા. હવે આગળ શું કરવાનું છે, તો અહીંયા નીચે આપ્યું છે oil seeds were sold for 500. એ અહીંયા લખી નાખવાનું. તો અહીંયા મેં લખ્યું છે sale of oil seed 500. કમ્પ્લીટ. હવે સેકન્ડ આપ્યું છે અહીંયા 35 ટન ઓફ ઓઇલ સીડ્સ residue was sold for 300 per ton. તો એની એન્ટ્રી કરી નાખીએ આપણે. સેલ ઓફ ઓઇલ રેસિડ્યુ 35 ટન આપણે સેલ કરી છે અને 300 રૂપિયાનું પ્રાઇસ, એટલે 35 * 300 કરશું એટલે 10500 મળશે. નોટ ડાઉન કરી નાખો. પછી તમને કીધું છે લોસ ઇન વેઇટ ઇન ક્રશિંગ પ્રોસેસ વોઝ 5 ટન. તો અહીંયા લખી નાખો લોસ ઇન વેઇટ 5 ટન. લોસ ઇન વેઇટમાં આપણે શું સમજ્યા હતા કે એની અમાઉન્ટ ક્યારે હોય નહીં. હવે અહીંયા આવી જાઓ, 60 ટન ઓફ ક્રૂડ ઓઇલ વોઝ પ્રોડ્યુસ્ડ. 60 ટન ક્રૂડ છે એ પ્રોડ્યુસ કર્યું આપણે, એટલે અહીંયા ટ્રાન્સફર ટુ રિફાઇનિંગ પ્રોસેસ, એટલે અહીંયા 60 ટન મૂકી દીધા આપણે. એનું પ્રાઇસ કોસ્ટિંગ કેટલું આવ્યું, તો એના માટે આપણે ડેબિટ સાઇડ નો ટોટલ કરી નાખવાનો, આટલો આવશે. સેમ ટોટલ અહીંયા રિપીટ કરી નાખવાનો. આ સાઈડ જે ગેપ આવે એ એની ટોટલ કોસ્ટ ગણાશે. ખાસ
હવે એની કોસ્ટ પર ટન આપણે જોવું હોય તો 5,01,000 ડિવાઈડ બાય 60 કરીએ એટલે આપણને મળશે 8350. Complete? આટલું કમ્પ્લીટ થાય એટલે સેકન્ડ પ્રોસેસમાં આગળ વધશું આપણે રિફાઇનિંગ પ્રોસેસ. તો અહીંયા આપણે ટ્રાન્સફર લીધું હતું કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર ટુ રિફાઇનિંગ પ્રોસેસ 60 ટન અને 5,01,000 સેમ અમાઉન્ટ અહીંયા લખવાનું ટુ ઓઇલ સીડ્સ crude oil from process crushing 60 ટન લઈ લીધા આપણે અને 5,01,000. હવે અહીંયાથી કોસ્ટ ઓફ લેબર સન્ડ્રી સ્ટોર ઇલેક્ટ્રિસિટી સ્ટીમ ફેક્ટરી અગેન મારે તો કોપી પેસ્ટ જ કરવાના રહેશે તમારે લખવા પડશે સેમ કન્ટેન્ટ અહીંયા તમારે લખી નાખવાનું કમ્પ્લીટ આરામથી બ્રેક લો અને લખી નાખો મજૂરીનો ખર્ચ કેટલો થયો સ્ટોર એટલે મટીરીયલ એક્સપેન્સિવ ઇલેક્ટ્રિસિટી એટલે વીજળીનો ખર્ચો સ્ટીમનો એક્સપેન્સ થાય અને ફેક્ટરીના બીજા એક્સપેન્સીસ તમામ પ્રકારના એક્સપેન્સીસ આપણે ડેબિટ સાઈડ મૂકી દીધા અગેન અહીંયા ડેબિટ અને ક્રેડિટ લખવાનું ભૂલતા નહીં હવે આગળ વધીએ તો અહીંયા તમને કીધું છે 51 ટન ઓફ ઓઇલ was produced by the refining process તો અહીંયા સૌથી પહેલા આપણે 51 ટન ઓઇલ લખી નાખવાના કમ્પ્લીટ નીચે તમને આપ્યું છે અહીંયા 8.5 ટન of byproduct was obtained from the refining process was valued at 12,750 તો અહીંયા તમારે ડેબિટ નહીં પણ ક્રેડિટ સાઈડ બાય પ્રોડક્ટ 8.5 ટન અને 12,750 અમાઉન્ટ પણ તમને આપી દીધી છે એ મૂકી દેવાના હવે આગળ શું કરશું તો અહીંયા લોસ ઇન વેઇટ તમને આ પ્રોસેસનું નથી આપ્યું તો એના માટે સૌથી પહેલા ડેબિટ સાઈડનું ટોટલ કરી નાખીએ સેમ ટોટલ અહીંયા રિપીટ કરશું અહીંયા જે ગેપ આવે આ સાઈડ આમાં એ ગણાશે લોસ ઇન વેઇટ અને 5,12,500 માંથી તમે આટલી અમાઉન્ટ માઇનસ કરશો એટલે 4,99,750 આવશે તમારું cost of refined oil proceeded transfer to process અહીંયા લખી નાખવાનું કઈ પ્રોસેસ છે ફિનિશિંગ પ્રોસેસ કોપી કરી નાખીએ અહીંયા રીતે કમ્પ્લીટ હવે આ અકાઉન્ટ આપણું ક્લોઝ થઈ ગયું અહીંયા પણ આપણે કોસ્ટ પર ટન ફાઇન્ડ કરવાની છે તો એની ફોર્મ્યુલા ફરી પાછી લખી નાખવી તો અહીંયા અમાઉન્ટ આવશે 4,99,750
ડિવાઈડ બાય 51. કેલ્ક્યુલેટરમાં તમે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારે આન્સર આવશે 9,799 રૂપીસ એપ્રોક્સિમેટલી. એપ્રોક્સ એટલા આવશે તમારે. ડન. ઓકે, આટલું આઈ હોપ કે તમને સમજાણું હશે ને કમ્પ્લીટ થઈ ગયું હશે. આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રોસેસ તરફ. ફિનિશિંગ પ્રોસેસ ઇન્ક્લુડિંગ કાસ્ટિંગ એકાઉન્ટ. બરાબર, તો સૌથી પહેલા આપણે કરી છીએ એમ અહીંયા રિફાઇન્ડ ઓઇલ ટ્રાન્સફર ફ્રોમ કઈ પ્રોસેસ માંથી આવ્યું છે? રિફાઇનિંગ. એકાવન ટન આવ્યા 4,99,750. કમ્પ્લીટ. અગેન અહીંયા આ જે વસ્તુ તમને આપી છે કોસ્ટ ઓફ લેબર, સન્ડ્રી સ્ટોર, ઇલેક્ટ્રિસિટી, સ્ટીમ એન્ડ ફેક્ટરી એક્સપેન્સ. સેમ વસ્તુ અહીંયા રિપીટ કરશું આપણે. જે ક્વેશ્ચનમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા મૂકવાનું છે. હવે તમને અહીંયા કીધું છે 50 tons of refined oil was finished for delivery. એટલે અહીંયા આપણે કોસ્ટ ઓફ ફિનિશ્ડ ઓઇલ એ તમારે મૂકવાના રહેશે 50 ટન. હવે 51 છે તો ટોટલ 51 મૂકી દેવાનો 51. સેમ ટોટલ આપણે અહીંયા મૂકીએ છીએ. જે ગેપ આવશે એ ગણાશે લોસ ઇન વેટ. સેમ વે આ ડેબિટ સાઇડ નો અમાઉન્ટ નો ટોટલ કરશું 5,08,250. સેમ અમાઉન્ટ અહીંયા મૂકી દેવાની. સેમ અમાઉન્ટ અહીંયા ગેપમાં આવશે કોસ્ટ ઓફ ફિનિશ હોય. થોડુંક હજી ઇન્કમ્પ્લીટ છે એને કેરી ફોરવર્ડ આપણે ફરી પાછું અહીંયા કરશું ટુ ફિનિશ્ડ ઓઇલ તરીકે. યુનિટમાં 50 યુનિટ્સ આવશે અને અમાઉન્ટમાં 5,08,250 તરીકે. કમ્પ્લીટ. હવે આપણે અહીંયા ઇન્ક્લુડિંગ કાસ્ટિંગ કીધું છે એટલા માટે ઉપરનું જે ફિનિશ પ્રોસેસ થયું અને નીચે સાથે સાથે કાસ્ટિંગ નું આપણે એડ કરી નાખવાનું. એટલે અહીંયા તમને રકમમાં કોસ્ટ ઓફ કાસ્ટ આપ્યા છે તમારે 11,750. અહીંયા મૂકી દો. કમ્પ્લીટ. હવે ફાઇનલી આપણને જે આ સાઈડ રિઝલ્ટ મળે છે એ આપણો ફાઇનલ ટોટલ અહીંયા રિપીટ કરવાનો. સેમ વસ્તુ આપણે અહીંયા રિપીટ આવશે ગેપ તરીકે. કોસ્ટ ઓફ કાસ્ટ ઓઇલ જે આપણું રેડી થયું છે તૈયાર કાસ્ટડ ઓઇલ સોરી એડી રાખશે ટ્રાન્સફર્ડ ટુ ફિનિશ્ડ સ્ટોક. આપણે ફિનિશ્ડ સ્ટોક અકાઉન્ટમાં મોકલશું. અગેન આપણે એની કોસ્ટ કાઢવી હોય તો કરવાનું કઈ રીતે? ફોર્મ્યુલા દરેકને ખ્યાલ જ છે એની. કોસ્ટ પર ટન લઈ લઈએ. અહીંયા આવશે 5,20,000. ડિવાઈડ બાય 50. એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે 10,400. એટલે અહીંયા કોસ્ટ પર ટન લાસ્ટ આપણને મળી 10,400. આઈ હોપ કે આજનો સમ તમને સમજાણો હશે. આ સાથે જ હવે એક કામ કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓલમોસ્ટ આપણે સમ જોયા છે. તમે ટેક્સ્ટ બુક ની અંદર ઇલ્યુસ્ટ્રેશન્સ આપ્યા છે બધા જોઈ લેજો. એમાં અલગ અલગ ઘણી બધી વેરાયટીઝ છે પણ નોર્મલી આપણે આવા જે અમુક બીજા આપ્યા છે પૂછાતા નથી. એટલે અત્યારે આ યુનિટ હું ડિક્લેર કરું છું. નેક્સ્ટ સેશનમાં આપણે નવા યુનિટ સાથે મળશું. પછી જો ટાઈમ રહેશે તો આમાં જે એડિશનલ જે ઇલ્યુસ્ટ્રેશન આપ્યા છે વધારાના બરાબર તો એ હું તમને લોકોને કરાવી દઈશ. તમે લોકો જાતે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે.
અને તમે છેલ્લા કેટલા વર્ષના પેપર જોશો તો આપણે અત્યારે જેટલા સમ કરાવ્યા છે એમાંથી જ એ પેપરમાં જનરલી પૂછાય છે. છતાં આપણે એડિશનલ ટાઈમ રહેશે તો આપણે બાકીનું પણ આપણે કવર અપ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે, સો હેવ અ ગ્રેટ ડે. પ્લીઝ સ્ટે એટ હોમ, સ્ટે સેફ.